ગુડ મોર્નિંગ ગર્લ્સ. સેમ 3 મૂળભૂત મનોવિજ્ઞાન એમાં આપણે ચેપ્ટર 3ની ચર્ચા કરી રહ્યા છીએ. ચેપ્ટર 3 છે એ આવેગ અને લાગણી. એની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર લાગણીની ચર્ચા કરી, લાગણીની વ્યાખ્યાઓ, લાગણીનું સ્વરૂપ અને લાગણીના માપનની પદ્ધતિઓ એના વિશે આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ, જેના વિશે વાત કરવાના છે એ છે આવેગ. વોટ ઇઝ ઇમોશન? આવેગ એટલે શું? નવો મુદ્દો છે. તો આપણે આપણા રોજબરોજના જીવનમાં આવેગને અનુભવીએ છીએ. મેં પહેલાંના વિડીયોઝમાં વાત કરી છે, ચર્ચા કરી છે એ પ્રમાણે આવેગ ના મૂળભૂત 3 સ્વરૂપ છે. એક આનંદનો, બીજો છે બીકનો અને ત્રીજો છે ક્રોધનો. અને વ્યક્તિ જ્યારે જન્મે છે, બાળક જ્યારે જન્મે છે ત્યારે આ ત્રણેય પ્રકારના આવેગોને એ સાથે લઈ અને જન્મે છે. ઇનબિલ્ટ હોય છે, કુદરતી હોય છે. એટલે આવેગની સાથે એ જન્મે છે. જેમ જેમ એના વ્યક્તિત્વનો વિકાસ થાય છે, જેમ એનો શારીરિક વિકાસ થાય છે, એમ એ બીજા જટિલ પ્રકારના આવેગો અને લાગણીઓને શીખતું થાય છે. પણ આ 3 પ્રત્યેની પ્રતિક્રિયાઓ છે એ કુદરતી અને સાહજિક હોય છે. હવે આ આવેગનો જે અનુભવ છે એ આપણે જ્યારે અનુભવીએ છીએ, કોઈ પણ વ્યક્તિ અનુભવે છે, તેમાં 2 પ્રકારના ફેરફાર જોવા મળે છે. એક છે શારીરિક ફેરફાર અને બીજું છે આંતરિક ફેરફાર. એટલે જ્યારે વ્યક્તિ આવેગ અનુભવે છે તો એની શરીરની અંદર આંતરિક ફેરફારો થતા જોવા મળે છે અને સાથે સાથે બાહ્ય ફેરફારો જે અન્ય વ્યક્તિઓ જોઈ શકે છે. આ 2 પ્રકારના ફેરફારો એની અંદર મહત્વના છે, જે જોઈ શકાય છે. હવે ઇમોશન જે ઇંગ્લિશ વર્ડ છે એ લેટિન ભાષાના ઇમોવર શબ્દો ઉપરથી આવેલો છે. ઇમોવર શબ્દનો અર્થ એકચ્યુઅલી આપણે કરવામાં જઈએ તો એનો અર્થ થાય છે મોહરું, ચહેરો, નકાબ. બરાબર છે. પહેલાંના રોમની જે સંસ્કૃતિ છે એમાં બહુ જ બધા પ્રકારના નાટકો થતા હતા. પહેલાંના સમયમાં આવી રીતના ટીવી, મોબાઈલ એવું માધ્યમ નહોતું. એટલે એ સમય દરમિયાન નાટકો થતા હતા. વ્યક્તિઓ નાટક કરતા હતા સ્ટેજ ઉપરથી. બહુ જ બધી સંખ્યામાં લોકો આવે, ઉપસ્થિત રહે અને એ એક્ટ આઉટને જુએ, ડ્રામાને જુએ. હવે સ્ટેજની નજીક બેઠેલી જે વ્યક્તિઓ હોય એ ઘણી ઓછી હોય સરખામણીમાં, કે જેમ જેમ સંખ્યા વધતી જાય એમ છેલ્લે સુધી વ્યક્તિઓ હોય અને જે સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહ્યા છે એ લોકો એકચ્યુઅલી શું એક્સપ્રેસ કરી રહ્યા છે એ છેલ્લે સુધી જોવું શક્ય ના બને, મુશ્કેલ બની જાય. તો એ સમયે જે લોકો એક્ટ આઉટ કરતા હતા, ડ્રામા, નાટક કરતા હતા, એ લોકોએ વિચાર્યું કે શું કરવું જોઈએ. એટલા માટે એક ચહેરા બનાવવામાં આવ્યા, મુખોટા બનાવવામાં આવ્યા. તો એ મુખોટા મોટા હોય અને એની ઉપર કોઈ એક જ પ્રકારનું એક્સપ્રેશન દોરેલું હોય. દાખલા તરીકે બહુ જ મોટી સ્માઇલ દોરેલી હોય એટલે ખબર પડે કે આ હીરો છે. અને રેડ કલરનો ફેસ બનાવેલો હોય અને બહુ એંગ્રી બતાવવામાં આવે, બહુ ગુસ્સામાં બતાવવામાં આવે તો એનાથી ખબર પડે કે આ વિલન છે. બરાબર છે. તો આવા કોઈ એક એક્સપ્રેશનવાળો બહુ જ મોટો ચહેરો બનાવવામાં આવતો હતો કે જેથી છેલ્લે સુધી લોકો એને જોઈ શકે અને લોકો ક્લિયર રહે કે કોણ હીરો છે, કોણ વિલન છે, કયું પાત્ર શું કાર્ય કરી રહ્યું છે એમ. તો એ ઇમોવર, એ ચહેરો, એ મોહરું, એના પરથી આગળ જઈને ઇંગ્લિશ ભાષામાં જે શબ્દ આવ્યો છે ઇમોશન. હવે ઇમોવરના જે બીજા અર્થ થાય છે એ પણ છે ક્ષુબ્ધ થવું અને ખળભળી જવું, એવા પણ એના અર્થ થાય છે. આપણે આગળ એ શબ્દોના અર્થ ડેફિનેશનની અંદર ક્લિયર કરીશું. બરાબર. એટલે આમ શારીરિક શુદ્ધાવસ્થા કે શરીરમાં જે ખળભળાટ થાય છે એને આપણે આવેગ કહીએ છીએ. આપણે આવેગની થોડી વ્યાખ્યાઓ છે જેના વિશે ચર્ચા કરવાના છીએ. એમાં જે પહેલી ડેફિનેશન છે વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકની છે. એમણે જે ડેફિનેશન આપી છે વર્ન લાઇનર છે. એમણે કીધું છે કે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે. આપણે આગળ જોયું એમ ક્ષુબ્ધાવસ્થા સૈનિક શુદ્ધાવસ્થા છે, સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. વ્યક્તિ આખી આવી ગઈ ચેતાતંત્ર, એની કેવી અવસ્થા કહે છે? ક્ષુબ્ધાવસ્થા. ક્ષુબ્ધાવસ્થાનો મતલબ થાય બ્લેન્ક થઈ જવું,
વ્યક્તિને કંઈ સમજણ જ ના પડવી, એને કોઈ આઈડિયા જ ના આવવો, મગજ કામ નથી કરતું. આપણે એમ કહીએ છીએ ને, વ્યક્તિ બહુ જ ખુશ હોય ને કશું કર્યા કરતી, શું કરે છે કે ખબર જ નથી પડતી, એટલું આનંદની લાગણી છે ને, શું કામ કરવું કશું સૂઝતું જ નથી. યા તો વ્યક્તિ બીકમાં હોય તો પણ સેમ પરિસ્થિતિ આવે છે કે શું કરવું એ સૂઝતું નથી. ક્યાં તો વ્યક્તિ બહુ જ ગુસ્સામાં હોય તો પણ એને સૂઝતું નથી શું કરવું, સૂઝતું નથી. દેટ ઇઝ શુદ્ધ અવસ્થા, બરાબર છે. એટલે આપણે એને એમ કહીશું કે એ એક પ્રકારની નિષ્ક્રિયતાની અવસ્થા છે. દાખલા તરીકે વ્યક્તિ બહુ જ બધું કરી રહી છે પણ અર્થ વગરનું, એ કામનો કોઈ મતલબ નથી, અર્થ વગરનું છે, નિષ્ક્રિયતા છે, માનસિક નિષ્ક્રિયતા છે, બરાબર છે. કેવી માનસિક નિષ્ક્રિયતા? સમગ્ર ચેતાતંત્રની માનસિક નિષ્ક્રિયતા. બીજી ડેફિનેશન આપણે જોવાના છે લિન્ડસે નામના મનોવૈજ્ઞાનિકની. એ કહે છે કે આવેગ એટલે મજ્જાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા. એટલે જો આપણે વુડવર્ડની ડેફિનેશન જોડે મેચ કરીને જોઈએ તો એ એમ કહે છે કે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા છે. લિન્ડસે શું કહે છે? આવેગ એ મજ્જાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા છે. એટલે જો એની ડેફિનેશનને આપણે વુડવર્ડની ડેફિનેશન સાથે મેચ કરીએ તો એમ કહી શકાય કે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્રિયાશીલતા છે, બરાબર. વુડવર્ડ શું જણાવે છે? સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા. અને લિન્ડસે શું જણાવે છે? સમગ્ર ચેતાતંત્રની ક્રિયાશીલતા. હવે ક્રિયાશીલતા કેવી? તો એ અહીંયા આગળ કહે છે આત્યંતિક, અતિશય ક્રિયાશીલતા. વ્યક્તિ ખુશ હોય તો અતિશય ક્રિયાશીલ બને છે પણ શું કરવું સૂઝતું નથી, એને ખબર નથી પડતી, બહુ જ બધું કામ કરી રહ્યું છે. વ્યક્તિ બહુ જ ગુસ્સામાં છે તો બી બહુ જ ક્રિયાશીલ છે, આમ દોડે છે ને તેમ દોડે છે ને શું કરી નાખવું, પણ શું કરી નાખવું એ ખબર નથી. ગુસ્સામાં છે તો પણ વ્યક્તિ ધ્રુજે છે, એને ભાગી જવું છે પણ એ જગ્યાથી હલી જ નથી શકતું. ક્રિયા તો બહુ બધી થઈ રહી છે પણ કેવી છે તો કે અર્થ વગરની. હવે બંને ડેફિનેશન છે એ કેવી છે તો એકબીજાથી વિરુદ્ધની છે. એક શું કહે છે? સમગ્ર ક્રિયા ચેતાતંત્રની શુદ્ધાવસ્થા એટલે નિષ્ક્રિયતા, અને બીજું એમ કહે છે કે સમગ્ર ચેતાતંત્રની ક્રિયાશીલતા. વિરુદ્ધની વાતો છે. તો શું બંને ડેફિનેશન ખોટી છે અથવા બંને ડેફિનેશન વિરુદ્ધની છે અથવા બેમાંથી એક ડેફિનેશન છે જે એક્સેપ્ટેબલ નથી? એકચ્યુઅલી મનોવિજ્ઞાનમાં બંને ડેફિનેશન એક્સેપ્ટનલ છે, બરાબર છે. જેમ કે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા પણ છે, નિષ્ક્રિયતા પણ છે, અને સમગ્ર ચેતાતંત્રની ક્રિયાશીલતા પણ છે. ફોર એક્ઝામ્પલ, આપણે રસ્તો ક્રોસ કરતા હોઈએ, બરાબર છે, તો બે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ લઈએ. હવે કોઈ વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહી છે અને રસ્તો ક્રોસ કરતા કરતાં એકદમ જ એની સામે કોઈ વાહન આવી જાય છે તો એકદમ ત્યાં ચોંટી જાય છે, સ્થિર થઈ જાય છે. એ જાણે છે કે મારે અહીંયાથી હટી જવું જોઈએ, જો હું હટી જઈશ તો જ સારું છે, એવું એ જાણે છે, તો જ મારો જીવ બચશે. છતાં એ ત્યાં આગળ સજ્જડ ચોંટી ગઈ છે, એના પગ ઉખડતા જ નથી, અને શું કરવું એને ખબર જ નથી પડતી, ત્યાં સ્ટેચ્યુ બનીને ઊભી રહી ગઈ છે. કેમ? બીકનો આવેગ અનુભવ્યો છે અને એના દ્વારા એણે શું અનુભવ્યું છે તો કે શુદ્ધ અવસ્થા, નિષ્ક્રિયતા. અને બીજી કોઈ વ્યક્તિ છે કે એકદમ જ આવી રીતના રસ્તા પર જતું હોય ને એકદમ જ કોઈ વાહન આવી જાય તો એ બહુ જ ક્રિયાશીલ, આમ ફરે, આમ દોડે, આમ કરે, પણ એક્સિડન્ટથી બચે એવો કોઈ મૂવ એ કરતું નથી, બરાબર. એ પોતે બી કન્ફ્યુઝ થઈ જાય છે, સામેવાળી વ્યક્તિને પણ કન્ફ્યુઝ કરી દે છે. કેવું કરે છે? અતિશય ક્રિયાશીલતા. પણ કેવી ક્રિયાશીલતા? તો અર્થ વગરની, બરાબર ને. તો એમાં કોઈ મિનિંગ નથી, તો બંને થયું. બીજું છે ખડભડાટ. કેવા શબ્દનો ઉપયોગ કર્યો છે? ખડભડાટ. ખડભડાટ એવું છે કે જ્યાં વ્યક્તિ બહારથી બહુ શાંત દેખાય છે પણ એની અંદર કંઈક ચાલી રહ્યું છે, કંઈક તોફાન, બરાબર છે. એ પણ આવે છે. દાખલા તરીકે વ્યક્તિ એવું લાગતું હોય બહારથી બહુ શાંત છે પણ અંદરથી બહુ જ દુઃખી હોય, તૂટી ગયેલી હોય, ખડભડાટ છે અંદરથી. વ્યક્તિ બહારથી બહુ જ હસતી હોય, સ્માઇલ કરતી હોય પણ ખરેખર એને બહુ જ ગુસ્સો આવતો હોય, બની શકે છે, બરાબર. કોઈ વ્યક્તિ બહારથી બહુ આનંદિત દેખાતી હોય, બહુ જ હસતી હોય પણ અંદરથી બહુ જ દુઃખી હોય. ઓકે, તો અહીંયા આવેગ એ
ત્રણ પ્રકારે છે. એક શુદ્ધાવસ્થા, બીજું છે અતિશય ક્રિયાશીલતા અને ત્રીજું છે ખળભળાટ. તો આ ત્રણ રીતે વ્યક્તિનો આવેગ એ વ્યક્ત થાય છે. તો બંને ડેફિનેશન એ સાચી છે. એના સિવાય આપણે ત્રીજી ડેફિનેશન જોવાના છે સીટી મોર્ગનની. સીટી મોર્ગન જે ડેફિનેશન જણાવે છે, આવેગ એ ઉત્કૃષ્ટ સુખદ કે દુઃખદ લાગણી છે. બરાબર છે. એ જણાવે છે કે આવેગ એ સુખદ કે દુઃખદ લાગણી છે, પણ કેવી છે તો ઉત્કૃષ્ટ કક્ષાની. ઉત્કૃષ્ટ કક્ષાની એટલે ઊંચી, તીવ્ર. બરાબર છે. જે બહુ સ્ટ્રોંગ છે, ઊંચા પ્રકારની છે. બરાબર છે. એવી એ પ્રકારની લાગણી છે. એટલે એ સોફ્ટ નથી, એનું સ્વરૂપ સોફ્ટ નથી. બરાબર છે. તીવ્ર છે, એટલે ઉત્કૃષ્ટ કહે છે. બીજું શું કહે છે? જે કેટલેક અંશે શરીરની શુદ્ધાવસ્થામાંથી જન્મે છે. બરાબર. આપણે આગળ જ વાત કરી શુદ્ધાવસ્થા એટલે શું. આવેગ એ એવો વ્યાપાર છે જે વ્યક્તિ ચહેરાના હાવભાવ, અવાજ કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ કરે છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે બે પ્રકારે આવેગ એ વ્યક્ત થાય છે. એમાં બે પ્રકારના તફાવત જોવા મળે છે. એ છે આંતરિક અને શારીરિક. બે પ્રકારના ફેરફાર થાય છે. બરાબર છે. અહીં આગળ કહે છે પ્રમાણે વ્યક્તિની શુદ્ધાવસ્થામાંથી જન્મે છે અને એ કેવો વ્યાપાર છે. વ્યાપાર એટલે મનોવ્યાપાર. મનોવ્યાપાર એટલે માનસિક વ્યાપાર, આંતરક્રિયા. બરાબર છે. કેવી રીતના એ પ્રગટ થાય છે સીટી મોર્ગનના જણાવ્યા મુજબ? તો વ્યક્તિના હાવભાવ, એના એક્સપ્રેશન. વ્યક્તિ કેવા પ્રકારના એક્સપ્રેશન આપે છે. બરાબર. આપણે કોઈ પણ વ્યક્તિના એક્સપ્રેશન જોઈને કહી શકીએ કે એ ખુશ છે, કે દુઃખી છે, કે ગુસ્સામાં છે. બીજું એનો અવાજ. વ્યક્તિનો અવાજ. વ્યક્તિના અવાજ પરથી સમટાઈમ્સ આપણે ફોન પર વાત કરતા હોય તો પણ આપણે કોઈને કહીએ છીએ કે હા બહુ જ ખુશ લાગે છે, શું થયું, અવાજ બહુ ડલ છે, કંઈ તકલીફ છે, દુઃખી લાગે છે, અથવા અવાજ પરથી તો શું કેમ આટલી ગુસ્સામાં વાત કરો છો. બરાબર છે. અવાજ પરથી આપણે ઓળખી નાખીએ છીએ કે વ્યક્તિ કયા પ્રકારનો આવેગ અનુભવી રહી છે. અને ત્રીજું છે ચેષ્ટા. ચેષ્ટા એટલે બોડી લેંગ્વેજ, શરીરના હાવભાવ. ચહેરાના હાવભાવ તો ખરા જ, પણ શરીરના હાવભાવ. બરાબર છે. એના પરથી પણ આપણે કહી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે, કે કોઈ વ્યક્તિ ખુશ છે, કોઈ વ્યક્તિ દુઃખી છે. તો અહીંયા આગળ સીટી મોર્ગન આપણને જે ડેફિનેશન આપે છે બહુ જ વિસ્તારપૂર્વક ડેફિનેશન આપે છે. એના લક્ષણો આપણને બતાવે છે કે વ્યક્તિ આવેગમાં કેવા પ્રકારના લક્ષણો અનુભવે છે. પહેલી વાત આપણને એ કહે છે કે સુખની કે દુઃખની લાગણી અનુભવે છે વ્યક્તિ, પણ કેવી? તો કે ઉત્કૃષ્ટ કક્ષાની, ઊંચા પ્રકારની લાગણી અનુભવે છે. બીજું એક શું કહે છે આપણને કે વ્યક્તિની શુદ્ધાવસ્થામાંથી જન્મે છે. અને ત્રીજી વાત શું કરે છે આપણને કે એ વ્યક્તિનો માનસિક વ્યાપાર છે. અને ચોથી વાત શું કરે છે કે એ વ્યક્તિના હાવભાવથી, એના જેસ્ચર્સથી, એના પોસ્ચર્સથી, એના અવાજથી એ વસ્તુ પ્રગટ થાય છે કે વ્યક્તિ કેવા પ્રકારનો આવેગ અનુભવે છે. તો આ ત્રણ ડેફિનેશન આજે આપણે જોઈ. એક વુડવર્થની જોઈ, બીજી લિન્ડસેની જોઈ અને ત્રીજી સીટી મોર્ગનની જોઈ. હવે આવેગ એ એટલો બધો પ્રબળ છે કે એ વ્યક્તિની જે પણ માનસિક પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે પ્રત્યક્ષીકરણ છે, સ્મરણ છે, કલ્પના છે, આ બધાની ઉપર એ અસર પહોંચાડે છે. બરાબર છે. વ્યક્તિ ખુશ છે, વ્યક્તિ દુઃખી છે, કે વ્યક્તિ ગુસ્સામાં છે, એ કેવા પ્રકારનો આવેગ અનુભવે છે, એની આ ત્રણેય અથવા બીજા જે પણ માનસિક વ્યાપારો છે એની ઉપર અસર થાય છે. મતલબ વ્યક્તિ રસ્તામાં જતી હોય, એકલી જતી હોય, બહુ જ અંધારાનો રસ્તો હોય ને બહુ એક્સ્ટ્રીમ પ્રકારનો બીકનો અનુભવ કરી રહ્યું હોય, તો એ ચાલતું હોય તો પણ એને પગલાંનો અવાજ આવે, એને એવું લાગે કે મારી પાછળ કોઈ ચાલી રહ્યું છે, અને થોડું ચાલે ને પાછળ જો થોડું ચાલે કોનો અવાજ આવે છે, પણ એકચ્યુઅલી એ પોતાના જ જૂતાનો અવાજ હોય, પોતાના સ્લીપરનો અવાજ હોય. બરાબર છે. પણ બીકનો આવેગ એટલો બધો પ્રબળ છે કે વ્યક્તિ એ સમજી જ નથી શકતી. બરાબર છે. ઓકે. ગુસ્સામાં કોઈ વ્યક્તિ હોય અને એમને એમ થયું કે આ વ્યક્તિએ મારા વિશે આવી વાત કરી અને એ વ્યક્તિ ફરી બીજી કંઈ પણ ચર્ચા કરી રહી હોય તો એ વ્યક્તિનો ગુસ્સો છે એટલે એને એવું જ લાગશે કે એ વ્યક્તિ મારા વિશે જ વાત કરી રહી છે. એના પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે, કલ્પનાઓ ઉપર અસર કરે છે. આપણે ગુસ્સામાં હોઈએ અને પરિસ્થિતિ વિશે વિચારીએ તો આપણે શું વિચારીએ છીએ આપણે જાણીએ છીએ. આપણે આનંદમાં હોઈએ છીએ અને કોઈ પરિસ્થિતિ વિશે વિચારીએ તો આપણે કેવું વિચારીએ છીએ આપણે જાણીએ છીએ.
બરાબર છે. એટલે આપણે કેવો આવેગ અનુભવીએ છીએ એની અસર આપણા પ્રત્યક્ષીકરણ, આપણા સ્મરણ ઉપર, આપણી કલ્પના ઉપર થાય છે. મર્ફી નામના મનોવૈજ્ઞાનિક છે જે જણાવે છે કે આવેગ એ કેવળ એક પ્રતિક્રિયા નથી, એ માત્ર એક રિસ્પોન્સ નથી, પણ સમયસર પથરાયેલ પ્રતિક્રિયાઓનું ભાતીગળ સ્વરૂપ છે. બરાબર છે. તો એ શું કહે છે કે માત્ર એક પ્રતિક્રિયા નથી, પણ વ્યક્તિ જેટલી પણ પ્રતિક્રિયાઓ આપે છે સમયની સાથે, એ આખી વસ્તુઓ ભેગી થઈ અને એક સ્વરૂપ છે. રાહત એક હું તમને એક્ઝામ્પલ આપું. કોઈ એક નાની વસ્તુથી વ્યક્તિ ફટાક લઈને બહુ ગુસ્સે થઈ જાય એવું બને નહીં. ઘણી વખત વ્યક્તિ બહુ જ ગુસ્સે થતી હોય અથવા બહુ ગુસ્સામાં હોય તો એક નોર્મલી એક એવો શબ્દ વાપરે છે કે હું બહુ જ વખતથી જોઉં છું, મેં બહુ જ જતું કર્યું છે. બરાબર છે. ક્યાં તો મેં ઘણી વખત ચૂપ રહ્યો કે ચૂપ રહી અને હવે કહું છું. અહીંયા આગળ આપણને મર્ફી શું કહે છે? સમયસર પથરાયેલ પ્રતિક્રિયાઓનું ભાતીગળ સ્વરૂપ છે. એ શરૂઆતમાં લાગણી હતી, પણ જેમ જેમ એ ઓર્ડરમાં આવતું ગયું, જેમ જેમ એ લાગણીઓ ભેગી થઈ અને એક તીવ્ર સ્વરૂપ બનતું ગયું, એમ એની અંદરથી ગુસ્સાનું કે બીકનું કે આનંદનું એક તીવ્ર અને એક સ્થિર સ્વરૂપ બને છે. બરાબર. અહીંયા આગળ આવેગના અનુભવોના થોડા પાસા આપેલા છે. 3 પાસાઓ છે. એમાં પહેલું છે આવેગ એ મનોજન્ય છે. એટલે આવેગ એ તીવ્ર અનુભવ છે. બરાબર છે. મનોજન્ય છે, કુદરતી છે અને તીવ્ર પ્રકારનો અનુભવ છે. આપણે આગળ પણ એના મુખ્ય લક્ષણ તરીકે જોઈ ગયા છે કે આવેગ એ તીવ્ર અનુભવ છે. બીજું, આવેગમય વર્તન બાહ્ય હલનચલન અંગ ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે. લાગણીની વાત આપણે કરી હતી કે સ્માઇલ, બરાબર છે, અને આવેગની વાત આપણે કરી હતી કે લાફ્ટર. તો ઘણી વખત લાગણીઓ વિશે સામેવાળી વ્યક્તિ ના સમજી શકે એવું બની શકે છે. સુધી વ્યક્તિ એક્સપ્રેસ નહીં કરે, નહીં સમજી શકાય. પણ આવેગ એવો છે કે વ્યક્તિના બાહ્ય એક્સપ્રેશન દ્વારા લોકો જાણી શકે છે. વ્યક્તિને ઘણી વખત જણાવવું હોય તો પણ અને ના જણાવવું હોય તો પણ. બરાબર છે. વ્યક્તિને ના જણાવવું હોય તો પણ સામેવાળી વ્યક્તિ જાણી જઈ શકે છે કે આ વ્યક્તિ તરીકે કેવો આવેગ અનુભવી રહી છે. કેમ કે આપણું શરીર એ બાબતની ચાડી ખાય છે, આપણા એક્સપ્રેશન એ બાબતની ચાડી ખાય છે, જણાવે છે. કેમ કે આવેગ કેવો છે? તો કે તીવ્ર છે, એ પ્રબળ છે. બરાબર ને? મેં પહેલાં જ કીધું કે શારીરિક ફેરફારો થાય છે. વ્યક્તિ ગુસ્સામાં હોય, બીકમાં હોય, બહુ સ્વેટિંગ થાય છે, આંખો મોટી થઈ જાય છે, લાલ થઈ જાય છે, એના હાથ પગ કદાચ ધ્રુજવા લાગે છે, અવાજ કદાચ ધ્રુજવા લાગે છે. તો એવા ઘણા બધા એક્સપ્રેશન છે કે જેના દ્વારા આવેગ લોકો જાણી શકે છે. બરાબર. એટલે બાહ્ય હલનચલન અને અંગ ચેષ્ટાઓ. અને ત્રીજું કહે છે આવેગમાં આંતરિક શારીરિક ફેરફારો કે પરિવર્તન થાય છે. જેવી રીતના બાહ્ય ફેરફારો આપણે જોઈ શકીએ છીએ, એવી રીતના આંતરિક ફેરફારો એ જોઈ શકાતા નથી. દાખલા તરીકે હૃદયના ધબકારા વધી જવા એ માપી શકાય છે, નાડીના ધબકારા વધી જવા. ચયાપચયની ક્રિયાઓ હંમેશા ગુસ્સા અને બીકના સંદર્ભમાં જોઈએ તો એ ધીમી પડી જાય છે. એટલે જે વ્યક્તિઓ છે એ બહુ જ ગુસ્સામાં રહેતી હોય અથવા બહુ જ તાણમાં, બહુ ચિંતામાં રહેતી હોય, એ વ્યક્તિની પાચન ક્રિયા હંમેશા નબળી હોય છે. શા માટે નબળી હોય છે? કેમ કે એની પાછળ એમનો સ્વભાવ એ કારણભૂત છે. એના કારણે એની ચયાપચયની ક્રિયાઓ એ નબળી રહે છે. એટલા માટે કબજિયાત છે, પાચન ક્રિયા નબળી હોવી, આ બધી સમસ્યાઓ બની શકે છે, રહી શકે છે. બીપી હાઈ રહેવું, બરાબર છે. તો આ વસ્તુ બની શકે છે, આંતરિક શારીરિક ફેરફારો. હવે અહીંયા લખ્યું છે પ્રમાણે આવેગમાં બાહ્ય તેમજ આંતરિક ઘટકો ઉત્પન્ન થાય છે. હવે હંમેશા આનંદદાયક આવેગ એ વ્યક્તિ અનુસાર છે, એ આનંદ ઉત્પન્ન કરે એવા ના હોઈ શકે. દાખલા તરીકે વરસાદ પડે તો ખેડૂત માટે બહુ જ આનંદનો વિષય છે. બરાબર છે. પણ જે લોકો ફરવા ગયા હોય એમના માટે વરસાદ એ વિઘ્નરૂપ છે, એમના માટે આનંદનો આવેગ નથી. ખેડૂત જ લઈ લઈએ, અમુક સમયે વરસાદ પડે તો એના માટે
જ્યારે વાવણીનો સમય હોય અને વરસાદ પડે તો એના માટે બહુ જ આનંદનો સમય છે, પણ કાપણી હોય અને વરસાદ પડે તો એના માટે દુઃખનું કારણ છે. બરાબર છે. તો અહીંયા આગળ 3 એના પાસાઓ આપેલા છે. એ આપણે જે ડેફિનેશન છે એના પરથી કીવર્ડ્સ તરીકે નીકળે છે. આજે આપણે આવેગની વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવેગના બીજા મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.